ખેડૂતો મહા મહેનત જે કહેવાય કે એનો જે કહેવાય કે પાક બચાવવા માટે મહેનત કરતો હોય છે, પણ જે કહેવાય ને કે એની મહેનત ઉપર જે કહેવાય કે જે કહેવાય ને કે લૂંટારુઓ હોય કે ભાઈ એના પર નજર રાખતા હોય, હવે એની મહેનત ખાવાવાળા છે ઘણા બધા બેઠા હોય છે. આવી જે કહેવાય ને કે ગેરરીતિનો કહેવાય કે સામનો કિસ્સો છે સામે આવ્યો છે. જોવા જઈએ તો જે ખેડૂતને આવી કોઈ મુશ્કેલી આવે, આર્થિક સંકટ હોય તો સરકાર તરફથી જ એમને સહાય મળતી હોય છે, અને જો સહાયની રકમ જ જો બારોબાર બીજા ખાતામાં જતી રહે તો ખેડૂત શું કરે? આવો જે કિસ્સો છે આપણી નજર સામે આવ્યો છે બોડેલીથી. બોડેલીમાં ખેડૂતોની જે સરકારી સહાય જે છે એ અંગે ગંભીર આક્ષેપ ઉઠાવવામાં આવ્યો છે. પીએમ કિસાન અને પાક સહાયની જે ગેરરીતિની ફરિયાદો ઉઠી છે. સહાયની રકમ અજાણ્યા ખાતામાં બારોબાર પહોંચી જાય છે, જેનો હક જે ખેડૂતનો હક છે એ બીજાને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, અને ખેડૂતનો જે હક છે એ ખાઈ જવામાં આવે છે. ખેડૂતોનું પ્રાઇવેટ બેંક ખાતું ન હોવાનો દાવો છે, અને સહાયની રકમ ક્યાં ગઈ છે એ અંગે હજી પણ સવાલ ઉઠી રહ્યો છે, અને આધાર અને બાયોમેટ્રિકનો દુરુપયોગ થયો છે એવી શંકા પણ ખેડૂતો અહીંયા કરી રહ્યા છે. તો કોણ છે અને કઈ રીતે છે, ખેડૂતોનો હક કોણ મારી રહ્યો છે, શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ. તો વીસી કહે છે કે તમારા પૈસા આઈસીઆઈ બેંકમાં પડે છે. તો પછી અમે આઈસીઆઈ બેંકમાં ગયા તો આઈસીઆઈ બેંકવાળા સાહેબ કહે છે કે નંબર તમારો છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર છે, પણ ખાતું બીજાના નામનું છે. તો પછી બંને મેનેજરોને ભેગા કરીને અમે ચર્ચા કરી પેલા પત્રકાર દ્વારા. તો એમને કીધું કે તમારા પૈસા નક્કી છે, મળશે જ, એ લોકોએ એવું કીધું. કીધું કે તમારું એ ખાતું નથી, કંઈ નથી, પણ તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર કાર્ડ લિંક છે, તમારા નામનું એ ખાતું નથી, એવો મને જવાબ આવ્યો. ત્યાર પછી અમે ખેતીવાડી શાખાના સાહેબને મીડિયા દ્વારા અમે બધા અમારી એપ્લિકેશન આપી. તો ખેતીવાડી ખાતાવાળા સાહેબે બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસી બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતાં એમને એવું કહ્યું કે આ વસ્તુ બને ના કોઈદાર. પછી ઊંડી તપાસ કરતાં એમને કીધું કે આ પૈસા તમારા હકના જ છે અને મળવા જોઈએ.